હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરકે સ્ટડી. તો આજે આપણે જોવાના છે યામ ભૂમિતિ એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. યામ ભૂમિતિ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઘણો ઉપયોગી છે. એમ જોવા જોઈએ તો યામ ભૂમિતિ નાનો વિષય લાગે, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તેમાંથી 2 થી 5 જેટલા પ્રશ્નો આવી શકે છે, એટલે આ ટોપિક મહત્વનો છે. તો હવે સૌપ્રથમ યામ ભૂમિતિ અંગેનો ખ્યાલ મેળવીએ. તો યામ ભૂમિતિ એ ગણિતની એવી શાખા છે જેમાં બિંદુઓ અને રેખાઓને એક્સ અક્ષ અને વાય અક્ષ પર દર્શાવી તેમની સ્થિતિ અને સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. હવે યામ ભૂમિતિ અંગેનો સૌપ્રથમ ખ્યાલ રેને દેકાર્તે નામના ગણિતશાસ્ત્રીએ રજૂ કર્યો હતો, જેથી યામ ભૂમિતિના જનક તરીકે રેને દેકાર્તને ઓળખવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે 2 રેખાઓ લઈએ કે જે પરસ્પર એકબીજાને છેદે છે. તો આડી જે રેખા છે તેને આપણે એક્સ અક્ષ નામ આપીએ, તેવી જ રીતે ઊભી જે રેખા છે તેને વાય અક્ષ નામ આપીએ. તો અહીં જે આડી રેખા છે તે સમક્ષિતિજ રેખા તરીકે ઓળખાય છે. તેવી રીતના જે ઊભી રેખા છે તે ઉર્ધ્વ રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ 2 રેખાઓ, ઊભી અને આડી રેખાઓ, જ્યાં એકબીજા સાથે ભેગા મળે છે તે બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે આડી રેખા જેને એક્સ અક્ષ નામ આપેલી તે વિશે જોઈએ તો મધ્યમાં જે છે તે 0 આવે અને તેની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ 1, 2, 3, 4 એમ અનંત સુધી આવે. તેવી જ રીતના ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ -1, -2, -3 એમ કરીને અનંત સુધી આવે. તેવી જ રીતના વાય અક્ષ જોઈએ તો વાય અક્ષ એટલે કે ઊભી રેખા જે આપણે લીધી ને તે, તો તેમાં શૂન્યની ઉપર બધી ધન સંખ્યાઓ આવે, તેવી જ રીતના શૂન્યની નીચે બધી ઋણ સંખ્યાઓ આવે. હવે આગળ આપણે જોયું તેમ એક્સ અક્ષ અને વાય અક્ષ જે 2 રેખા છે તે પરસ્પર એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે કોઈ એક બિંદુ આપ્યું જેને આપણે ઉગમ બિંદુ કહીએ. હવે તેના આપણે યામ જોઈએ તો 0,0 આવે, જ્યાં કોમા પહેલાનો જે 0 છે તે એક્સ અક્ષ પરનો ગણાય અને કોમાની પછીનો જે છે 0 તે વાય અક્ષ પરનો ગણાય. હવે આપણે જોઈ શકીએ કે જ્યારે આ બંને રેખાઓ પરસ્પર એકબીજા સાથે ભેગા મળે છે ત્યારે 4 ભાગોનું નિર્માણ થાય છે, એટલે કે 4 ચરણનું નિર્માણ થાય છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. હવે આપણે પ્રથમ ચરણને જોઈએ તો એમાં એક્સ અક્ષ અને વાય અક્ષના એવા ભાગો સંકળાયેલા છે જેના પર ઓનલી ધન એટલે કે પોઝિટિવ નંબર્સ આવેલા છે. એટલે આપણે પ્રથમ ચરણના કોઈ પણ બિંદુના આપણે યામ જોઈએ તો તે પ્લસ, કોમા, પ્લસ એટલે કે ધન જ હશે. તેવી જ રીતે દ્વિતીય ચરણની વાત કરીએ તો એમાં એક્સ અક્ષનો એવો ભાગ છે જ્યાં બધી ઋણ સંખ્યાઓ એટલે કે ઋણ નંબર્સ બધા આવેલા છે. તેવી જ રીતના વાય અક્ષની વાત કરીએ તો તેમાં બધી ધન સંખ્યા આવેલી છે. એટલે દ્વિતીય ચરણમાં કોઈ પણ બિંદુના યામ લઈએ તો પ્રથમ જે બિંદુ હશે તે નેગેટિવ હશે અને કોમા કરીને જે આપણે બીજું પ્લસ લખેલું છે એટલે કે બીજું જે બિંદુ હશે તે પોઝિટિવ હશે. તેવી જ રીતે હવે તૃતીય ચરણની વાત કરીએ તો એમાં એક્સ અક્ષ અને વાય અક્ષના એવા ભાગ છે કે જેના પર ઓનલી ઋણ સંખ્યા જ આવેલી છે. એટલે કે તૃતીય ચરણના આપણે કોઈ પણ બિંદુના યામ લઈએ તો તે બંને નેગેટિવ જ હશે. એટલે કે એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ હશે તે પણ નેગેટિવ હશે અને તેવી જ રીતના વાય અક્ષ પરનું કોઈ બિંદુ આવશે તે પણ નેગેટિવ હશે. તેવી જ રીતના ચતુર્થ ચરણની વાત કરીએ તો તેમાં એક્સ અક્ષનો ભાગ જે છે તે પોઝિટિવ નંબર્સ વાળો છે. તેવી જ રીતના વાય અક્ષ પરનો ભાગ જે છે તે નેગેટિવ વાળો છે. એટલે આપણે ચતુર્થ ચરણના કોઈ પણ બિંદુના યામ લઈએ તો તે પ્લસ, કોમા, નેગેટિવ એ ટાઈપના હશે. એટલે કે પહેલું જે કોર્ડિનેટ તે હશે તે ધન હશે, એટલે કે તે એક્સ અક્ષ પર ધન સંખ્યા હશે અને તેવી જ રીતના વાય અક્ષ પર ઋણ સંખ્યા હશે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીં 4 બિંદુ દર્શાવ્યા છે A, B, C અને D, કે જેમાં એ બિંદુના યામ 2,3 છે, એટલે કે બંને પોઝિટિવ છે. હવે બંને પોઝિટિવ હોય તો તે પ્રથમ ચરણમાં આવશે. તેવી જ રીતના બી બિંદુના યામ છે તે 3,-4 એટલે કે પહેલો પોઝિટિવ અને ત્યારબાદ બીજો નેગેટિવ.
હવે આ ટાઈપનું હોય એટલે આપણે કહી શકીએ કે તે ચતુર્થ ચરણમાં આવશે. તેવી જ રીતના સી બિંદુના યામ જોઈએ તો બંને નેગેટિવ છે, -1, -1 એટલે કે તે તૃતીય ચરણમાં આવશે. તેવી જ રીતના ડી બિંદુના યામ જોઈએ તો -7, 9 એટલે કે પેલો ઋણ છે અને ત્યારબાદ ધન છે, એટલે આ પ્રકારનું તો દ્વિતીય ચરણમાં આપણને જોવા મળે છે, એટલે આપણે કહી શકીએ કે તે ડી બિંદુના યામ તે દ્વિતીય ચરણમાં હશે. એટલે આ માત્ર સ્થાન હતું. હવે આ બિંદુને કેવી રીતે દર્શાવવા તે આપણે આગળ જોઈએ. તો હવે આપણે બિંદુ એને દર્શાવવાનું છે કે જેના યામ 2,3 છે. હવે 2,3 છે એટલે બંને ધન છે, એટલે તે પ્રથમ ચરણમાં આવશે, એ તો આપણને ખબર પડી જાય. હવે 2,3 છે એટલે 2 જે છે તે x અક્ષ પર આવશે, તેવી જ રીતના 3 જે છે તે કોમા પછીનું છે એટલે તે y અક્ષ પર આવશે. હવે અહીં x અક્ષ પર 2 છે એટલે આપણે મધ્ય બિંદુથી 2 એકમ જેટલું અંતર છોડીને આપણે એક રેખા દોરી દઈશું. તેવી જ રીતના y અક્ષ પર મધ્ય બિંદુથી 3 એકમ જેટલું અંતર છોડીને આપણે એક રેખા દોરી દઈશું. તો હવે આ બે રેખાઓ જ્યાં પરસ્પર એકબીજાને છેદે ત્યાં આપણે કોઈ બિંદુ એ આપી દઈએ તો આ બિંદુ એ 2,3 થશે. તેવી જ રીતના આપણે આ બિંદુ દર્શાવવાનું છે સી કે જેના યામ -1, -1 છે. હવે બંને અક્ષ પર માઇનસ વાળા બિંદુ છે એટલે આપણે જાણી જવાનું કે એ કયા ચરણમાં આવશે, તો તૃતીય ચરણમાં આવશે. હવે આપણે અહીં જોઈ શકીએ સી -1, -1 એટલે કે આપણે x અક્ષ પર -1, તેવી જ રીતના y અક્ષ પર -1 માંથી આપણે રેખા દોરીને એ જ્યાં પરસ્પર છેદે તે બિંદુને આપણે સી -1, રીતે આપણે દર્શાવી શકીએ. આમ આપણે કોઈ પણ બિંદુના યામ જોઈને તેનું સ્થાન કયા ચરણમાં આવે છે એ નક્કી કરીને આપણે તેનું સ્થાન દર્શાવી શકીએ.